આજના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના સુરતમાંથી સંબંધોને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે। સુરતમાં સગીરા સાથે કુટુંબિક કાકાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બની હોવાની ઘટના સામે આવી છે। સમગ્ર ઘટનાની જાણ થતાં સગીરાના માતાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હતી। હાલ સમગ્ર મામલે સગીરાની માતાએ ઈસાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે। પોલીસે સમગ્ર મામલે પોસ્કો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના હજીરા વિસ્તારમાં કુટુંબિક કાકા દ્વારા ભત્રીજીને ગર્ભવતી બનાવવાની ઘટના સામે આવી છે। નરાધમ કુટુંબિક કાકાએ ભાવેશ પટેલ દ્વારા આ કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર મામલાનો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે સગીરાને અસંખ્ય પેટમાં દુખાવો થયો હતો। જ્યારે તેની માતા હોસ્પિટલ ખાતે તેને સારવાર અર્થે લઈ ગઈ ત્યારે જાણ થઈ કે સગીરાને 6 મહિનાનો ગર્ભ છે। ત્યારબાદ કુટુંબિક કાકાની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો। જી હા મિત્રો, પોલીસની પૂછપરછ બાદ સામે આવી છે કે આરોપી સગીરાની એકલતાનો લાભ ઉઠાવી તેને પોતાના ઘરે લઈ જતો હતો અને બાદમાં અવારનવાર તેની ઉપર દુષ્કર્મ આચરતો હતો। બાદમાં સગીરાને ધમકાવતો હતો કે કોઈને કહેતી નહીં। કાકાની ધમકીથી ડરીને સગીરાએ આ વિશે કોઈને જાણ નહીં કરી। બાદમાં સગીરા જ્યારે ગર્ભવતી બની ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો। જી હા મિત્રો, તો આવા નરાધમ જોડે શું કરવું જોઈએ તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલ